લૌકિક વ્યવહારને ખુશ કરવા, કોઈના ધાર્મિક નિયમો તોડાવવામાં તમને મજા શું આવે છે? આટલી પણ મેચ્યોરિટી આપણા સમાજમાં નહીં. જો ને ક્યાંય લેતા નથી, કોઈ મોટું, તમે મોટા થાવ, કોણ ના પાડે? જો આનાથી મોટા થઈ જવા તો થઈ જાવ. અરે બીજા ધર્મોમાં જુઓ, કોઈ અઠ્ઠાઈ કરે, કોઈ વ્રત કરે ને તો એમના સંપ્રદાયના લોકો એનો વરઘોડો કાઢે કે આને ધર્મના નિયમો પાડે. અને આપણા તો કોઈ નિયમ લે ને તો એની ટીકા કરી કરી જ્યાં સુધી એને નિયમ છોડાવી ના દઈએ ને ત્યાં સુધી આપણને શાંતિ જ ના થાય. જે પાળે છે એને પાળવા દો ને, એને પ્રોત્સાહિત કરો કે ના, અમારા લૌકિક ખુશી માટે તું તારો નિયમ ના તોડતો, તે જે આટલો ઉત્તમ નિયમ, અને એવા આશીર્વાદ અમને આપ કે તારા જેવો નિયમ અમે રાખી શકીએ. એની પાસે આશીર્વાદ માંગો. કોઈ ભગવત ભજન કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ ભક્તિ કરે છે, તો લૌકિક ખુશી માટે અલૌકિક નિયમ તોડાઈ દેવા. ભલે લગ્ન પણ હોય તો કે ના, એવો આગ્રહ અમારા માટે નિયમ બાંધછોડ ન કરતા. તમે કહો તો હવેલીમાંથી પાતળ લાવી આપીએ, તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ. તમારો નિયમ ન તૂટતો હોય એ રીતે અમારી જોડે રહે. પણ અમારા લૌકિક પ્રસંગે આવી કોઈ ભગવતીથી ભગવાન દૂર થઈ જાય એવું કાર્ય અમારા પ્રસંગમાં ન થાય. અમારે તો આશીર્વાદ જોઈએ, અને કોઈના આશીર્વાદ ક્યારે મળે? જ્યારે કોઈને પ્રભુ તરફ જોઈએ. અને એટલા માટે આપણા લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવા, એટલી મેચ્યોરિટી ચોક્કસ રાખે. અહીંયા સુંદર ચર્ચાઓ આવી. એક તો ભગવત, બીજું કહ્યું પ્રભુની સેવા કરવાથી બુદ્ધિની રક્ષા થાય છે. જે રોજ પ્રભુની સન્મુખ ઉભો રહે, પ્રભુ એને કાળથી બચાવે છે. ત્રીજું કહ્યું સદા સત્સંગ જે કરતો હોય એની બુદ્ધિ વિશુદ્ધ રહે છે. ચોથું કહ્યું જે કૃષ્ણ કથાનું શ્રવણ સદા કરે છે એની બુદ્ધિ વિશુદ્ધ રહે છે. અને પાંચમું કહ્યું જે પ્રભુ, જેના મુખમાં પ્રભુના ગુણગાન સદા રહે છે. હરિ રસ તબહી તે જાય પૈયે. ક્યારે ભગવદ રસને પાન થાય? સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા, ઇતને દંડ જો સહી. કઈ રીતે આપણી બુદ્ધિનું રક્ષણ કરવું? 31મા શિક્ષાપત્રમાં ભાવ વૃદ્ધિ અને વર્ણ વિચાર. કઈ રીતે ભાવની અભિવૃદ્ધિ થાય અને પ્રભુ જીવનું વર્ણ કઈ રીતે કરે છે એના સુંદર પ્રકાર બતાવ્યા. સાક્ષાત વર્ણ અને પરંપરાગત વર્ણ, આ બંને પ્રકારથી યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. પ્રભુ જે જીવનું વર્ણ કરે એના પર જ કૃપા થાય. તો બે પ્રકારના વર્ણની વાત આવી, પરોક્ષ વર્ણ અને સાક્ષાત વર્ણ. પરંપરાગત વર્ણ અને સાક્ષાત વર્ણ, આ બંને પ્રકારથી જીવનું વર્ણન ઠાકોરજી કરે છે. 32મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિનો વિચાર. કઈ કઈ અશુદ્ધિઓ જીવમાં રહેલી છે, એવા 22 પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન આવ્યું અને 22 પ્રકારની શુદ્ધિનું વર્ણન આવ્યું. સુંદર ચર્ચાઓ છે આ બધી. એક એક ચર્ચાઓ કેટલો વિચાર માંગી લેવું છે. 33મા શિક્ષાપત્રમાં દીનતા અને નિસ્સાધનતાની ચર્ચા કરી. 34મા શિક્ષાપત્રમાં ભક્તિના નડતા પ્રતિબંધોને દૂર કરવાનો ઉપાય બતાવ્યો છે કે કઈ વસ્તુ ભક્તિ કરતા નડે છે અને એનો દૂર કરવાનો ઉપાય શું, કઈ રીતે આ પ્રતિબંધોથી બચી શકાય. તો કહ્યું ભક્તિમાં આવતા પ્રતિબંધોથી બચવા માટેના ઉપાયો બતાવતા હરિરાયજી કહે, પહેલો ભગવદીનો સંગ, દ્રઢ ભગવદ આશ્રય. ત્રીજું પ્રભુની કૃપાની યાચના. ચોથું કહ્યું અન્ન દોષથી બચવું, સંતોષ અને વૈરાગ્ય, કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરવો. આટલી વસ્તુથી પ્રભુની પ્રતિબંધોથી બચી શકાય છે. 35મા શિક્ષાપત્રમાં દુસ્સંગનું વર્ણન આવ્યું. કેટલા પ્રકારના દુષ્ટોની વાત કરી તો આદિ ભૌતિક દુષ્ટ, આધ્યાત્મિક દુષ્ટ અને આદિ દૈવિક દુષ્ટ. એક છે કર્મ દુષ્ટ, બીજો છે જ્ઞાન દુષ્ટ અને ત્રીજો છે ભક્તિ દુષ્ટ. 3 પ્રકારના દુષ્ટ વ્યક્તિઓની વાત કરી છે. બહુ અદભુત ચર્ચાઓ છે. 36મા શિક્ષાપત્રમાં ચિંતાઓનો ત્યાગ અને તેમના ત્યાગ કઈ રીતે કરવા એના સુંદર ઉપાયો છે હરિદાયજીએ બતાવ્યા. 37મા શિક્ષાપત્રમાં નિસ્સાધનતાનું સ્વરૂપ બતાવ્યું કે આ નિસ્સાધનતા કઈ રીતે હૃદયમાં જાગે છે. અને જ્યાં સુધી સાધન બળ છે ને ત્યાં સુધી કૃપાના અધિકારી નથી થવાતું. ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી નિસ્સાધનતાનો અનુભવ કરાવ્યો ને ત્યારે ભક્તોને દ્રઢ ભાવ થયો. સર્વન્ય આશ્રયો છૂટી અનન્ય આશ્રય ઠાકોરજીમાં થઈ ગયો. એમ ઘણી વાર પ્રભુ સંકટ આપી નિસ્સાધનતાનો અનુભવ આપણને કરાવતા. કારણ કે સુખમાં શું થાય, એમ લાગે આપણું તો ઘણું મોટું ગ્રુપ ને ઘણા લોકો ઓળખે ને ઘણી ઓળખાણ ને ઘણા કામો બેંકમાં ઘણા પડ્યા છે, આ બધાનું બળ આપણને લાગે. પણ કોરોના થાય ને તો આપણે જ મેસેજ કરવા પડે, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણે નિસ્સાધનતા સિદ્ધ કરવી પડે કે કોઈ કામ નહીં આવે, તારે તો એકલા જ રહેવું પડશે.
આ જયારે નિસ્સાધનતાનું ભાન કરાવી ત્યારે ઠાકોરજી અનુભવ કરાવે કે મારા સિવાય યોગ્ય સમયે તારી મદદે કોઈ પહોંચવાનું નથી. તમે માંગો ત્યારે ભગવાન નથી આપતા, તમને ખરેખર જરૂર હોય ને ત્યારે ભગવાન આપે. નહીં તો પેલી ચીથરું જોઈને 999 તાર ગણ્યા, ઠાકોરજી બીજા દિવસે દ્રૌપદીને ગિફ્ટ આપી શકે, પણ આપ્યા હોત તો ઇતિહાસના પાનામાં ન લખાયું હોત. પણ દુશાસન જયારે ખેંચતો હતો, વડીલોના ચરણોમાં દ્રૌપદી પડે છે, બચાવો સ્ત્રીની લાજ બચાવો ને બધા મુખ ફેરવી લે, ત્યારે મારો દ્વારિકાનો નાથ 999 ચીર લાવીને ભરે ને ત્યારે ઇતિહાસના પાના ઉપર લખાય. ભગવાન તમને સામર્થ્ય આપ્યું છે ત્યાં સુધી તમને પ્રયાસ કરવા દે છે, અને તમારા સામર્થ્યની બહાર જયારે સંજોગો જવા લાગે ત્યારે બાજી પોતાના હાથમાં. આ ઈશ્વરની કૃપા. 3 એટલે કહ્યું ને, બહુ દઈ દીધું ના, ચોથું નથી માંગવું. આ 3 વસ્તુ તો આપી છે, હૈયું મસ્તક હાથ. પણ જયારે સામર્થ્યની બહાર જાય ત્યારે ભગવાન પકડી લેતા હોય. આ પ્રભુની કૃપા છે. અહીંયા આ રીતે નિસ્સાધનતાનો વિચાર કરવાનું સ્વરૂપ બતાવ્યું. 38મા શિક્ષાપત્રમાં પ્રભુના વિવિધ સ્વરૂપોની વિચાર કર્યો, કેવા વિવિધ પ્રકારના સ્વરૂપો દ્વારા પ્રભુ કૃપા કરે. 39મા શિક્ષાપત્રમાં વૈષ્ણવનું પરમ કર્તવ્ય શું છે એની વાત કરતા હરિરાયજી બહુ સુંદર વાત કરે છે કે દુરારાધ્યસ્ત સેવૈવ વશીકરણ સાધન. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે, કોઈને વશ ઠાકોરજી નથી. દુરારાધ્યસ્ત સેવૈવ, પણ એવા દુરારાધ્ય જેને આરાધવા બહુ અઘરા, એને પણ વશીકરણ કરવાનું સાધન તો કહ્યું કૃષ્ણ સેવા પ્રકુરવંતો ભાગ્યવંતો જનામના. એની સેવા જેને વશીકરણ કરવાનો મંત્ર. જે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ કોઈને વશ નહીં. જેમ મોટા શહેરોમાં રહેતા હોય ને આપણે ત્યાં કોઈ કામ વાળા આવતા હોય, નવો રહ્યો હોય ત્યારે એને બીક લાગે ક્યાંક મને કાઢી ના મૂકે. પણ 5 વર્ષ થઈ જાય એટલે પછી બહેનને ચિંતા થાય, ચલો જલ્દી બધા જમી લો, વાસણ વાળો આવે છે, ચલો બધા નહીં લો, હમણાં કપડા વાળો આવી જશે. બધું ટાઈમ ટેબલ એના પ્રમાણે. એટલે કે માલિક એ છે કે આખું ઘર ચાલે એના ટાઈમ ટેબલ પ્રમાણે. એમ જ સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ કોઈને વશ નથી. પણ હરિરાયજી કહે સેવા કરી ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે એમને બીક લાગે કે ક્યાંક આ સેવા છોડીને જતો ના રહે. અને આ જોઈએ છે અપાવી દો, અને આની ઈચ્છા છે અપાવી દો, અને આટલા વાગે કરવું છે કરવા દો, પણ મારી સેવા છોડીને જતો રહેશે તો કરશે કોણ? આના વગર મને ગમશે કે? એમ સેવા દ્વારા વશીકરણ સાધનમ. પ્રભુને અને વશીકરણ પ્રભુને કેવા વશ કરી દે? બપોરના સમયે પણ લાલન જાગો હો ભયો ભોર. ઠાકોરજી કે સુરત દાબે છે અને હો ભયો ભોર, પણ વશીકરણ સાધનમ. બસ થઈ ગયા. તમે સવારે જગાવો ત્યારે જ એમની સવાર પડે. એટલે પુષ્ટિ માર્ગમાં તો બપોરે પણ મંગળા થાય. બપોરે મંગળા થાય. તમે સવારે રાત નથી પાડી દેતા? સવારે તો પોડાવી દો છો તમે બધા. અને રુચિ સખીયન સેજ બનાવીને રંગ. તો જો સવારે રાત કરી શકો તો રાતના સવાર ન પડી શકે? જેને કરવું જ છે વશીકરણ સાધન, પ્રભુ તો વશ થઈ જાય. તમે મિશ્રી ધરીને પણ છાકનો જયારે રાજભોગના કીર્તન ગાઓ, આ ધર્યું છે, આ ધર્યું છે, આ ધર્યું છે, એક મિશ્રીમાં ઠાકોરજીને એ સામગ્રી દેખાય. જેમ કોઈ વશ કરી દીધો જાદુગર, અને વશ કરી દો ભાઈ કે તો હમણાં રેગિસ્તાનમાં છું, તને ગરમી લાગે છે, ગરમી લાગવા મળે. એ મરચું પણ તમે ઘણી વાર ખેલ જોયા હશે, પેલું વશ કરીને મરચું ખવડાવે ને કે તું મીઠાઈ ખાઈ રહ્યો છે, કેવું ગળ્યું લાગે, તો મરચું મીઠું લાગવા મળે. આ વશ કરી કહેવાય. એમ જ વૈષ્ણવને ત્યાં ઠાકોરજીને વશ કરીને મહાપ્રભુજી પધરાવ્યા છે. એટલે જે તમે દેખાડો છો એ જ ઠાકોરજીને દેખાય. તમે જે હારો ગાઓનો ભાવ કરો છો એવો જ સ્વાદ ઠાકોરજીને આવે છે. અને એ સુંદર વાત 39મા શિક્ષાપત્રમાં કરી. 40મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સ્વદોષ ચિંતન અને અંતઃતાપ ક્લેશનું નિરૂપણ કરે છે કે કઈ રીતે 21 પ્રકારના દોષોનું ચિંતન અહીંયા કર્યું છે. 21 દોષો જીવે ચિંતન કરવા જોઈએ. આગળ 41મા શિક્ષાપત્રમાં સિદ્ધાંતોના સારરૂપ શિખામણ શિક્ષા શ્રી હરિરાય મહાપ્રભુજી આપતા કહે છે, તસ્માદ આચાર્ય દાસસ્તુ હરિદુક્ષાયમ સદા સ્થિતૈ. જ્યારે તમે વલ્લભના દાસ થયા છો, વલ્લભના શરણમાં આવ્યા છો, સેવ્ય પ્રભુ સ્તતો.
ઠાકોરજીની સેવા કરજો, મહાપ્રભુજીની આજ્ઞાને પાળજો, અને આ જે બધું જ છે એ ઠાકોરજીનું આપેલું છે, એ સગળું તમારું કરશે. પ્રભુ જ સગળું કરનારા છે. આપણી ઈચ્છા, આપણા પ્રયાસોથી કાંઈ થવાનું નથી. જે થશે ભગવદ ઈચ્છાથી થશે. અને આ સગળું ફળ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રય કરવા માટે સિદ્ધ થવાનું છે. એવો ભરોસો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપે છે. અને એક એક પત્રને વાંચતા હરિરાયજી છેલ્લે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસ. 41માં શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે, પ્રભુએ શુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપ્યો છે. ચતુરાઈ કરી એને મલિન કરવાનો પ્રયાસ ન કરો. શુદ્ધતા, પવિત્રતા રૂપ ભાવ, નિર્દોષ ભાવ તમારામાં આપ્યો છે. જો વૈષ્ણવ ચતુર ભલે હોય પણ ચાલાકી નહીં કરે. સંસારમાં આપણે મૂર્ખ નથી. જો વૈષ્ણવ કોઈ મૂર્ખ ના હોય, નિર્દોષ હોય, પણ ચતુર ચિંતામણી, ચતુર હોય પણ કપટ ન હોય, એના કાપટ્ય નહીં કરે. ચતુરાઈ કોને કહેવાય? એ સંસારમાંથી પણ રસ્તો કાઢીને ભગવાન મેળવી લેવા. વૈષ્ણવની તો એ જ ચતુરાઈ છે. અને પ્રભુ ઘણીવાર પરીક્ષા કરે, તું ના ફસાય, જોજે હું તને ફસાવું. અરે ઘર આપું, ધન આપું, આ આપું, પ્રભુ ઘરમાં જ તને પધરાવી લઈશ. ધન આપતો તો એનાથી જ મનોરથો કરીશ. લૌકિક આપતો તો એને પણ સ્વજનોને વૈષ્ણવ બનાવી લઈશ. આ વૈષ્ણવની ચતુરાઈ શું? ભગવાને આપેલા સુખને આનંદમાં ફેરવતા જેને આવડતું હોય એ જ વૈષ્ણવ છે. ભગવાને આપેલા લૌકિકને પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવતા જેને આવડતું હોય એ જ ચતુર વૈષ્ણવ છે. વૈષ્ણવ કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર લૌકિકતા અને અલૌકિકતાના સિક્કા મારેલા નથી હોતા. તમે એનો ઉપયોગ ક્યાં કરો છો એનાથી નક્કી થાય છે કે આ લૌકિક છે કે અલૌકિક. લૌકિક છે ને 3 પાયાની ખુરશી છે. લૌકિક. હવે એક પાયો ના હોય ને 3 પાયા તો કેવું ડગમગ્યા કરે, કટ 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 ડગમગ્યા જ સ્થિર રહે જ નહીં. આપણા બધાનું લૌકિક એવું છે, ડગ્યા કરે, ડગ્યા કરે, ડગ્યા કરે. આને સુધારો તો આ બગડે, આ બગાડો તો આ સુધરે, ડગતું જ હોય. પણ આમાં એક પાયો જોડી દો અનો, તે અલૌકિકતાની સ્થિરતા તમારા જીવનમાં આવી જાય. બસ શિક્ષાપત્રનો આ જ સાર છે. લૌકિકતાથી શરૂ થયેલી યાત્રા અલૌકિકતામાં જઈને સ્થિર થઈ જાય, એ જ શિક્ષાપત્રનું ફળ છે. ચિંતાથી શરૂ થયેલી યાત્રા ચિંતનમાં જઈને વિરામ પામી જાય, એ જ શિક્ષાપત્ર છે. મોહથી શરૂ થયેલી યાત્રા મોહનમાં જઈને શાંત થઈ જાય, એ જ શિક્ષાપત્ર છે. ઉદ્વેગથી શરૂ થયેલી યાત્રા ઉત્સવમાં ફેરવાઈ જાય, એ જ શિક્ષાપત્ર છે. ઉદ્વેગથી શરૂ થઈ યાત્રા અને જીવનને ઉત્સવ બનાવી દે છે ઉપદેશો, એ જ શિક્ષાપત્ર છે. તો આ હરિરાયજીના દિવ્ય ઉપદેશો જયારે આપણા જીવનમાં ઉતરે છે, જો એક દિવસમાં 2.5 કલાકમાં મેં તમને 41 શિક્ષાપત્રો સંભળાવી દીધા. એક દિવસમાં ભાગવતજી થઈ શકે 18,000 શ્લોક, તો પછી શિક્ષાપત્ર તો થઈ જ શકે. તો મૂળ વાત એ છે, આજે વિરામનો દિવસ છે. પૂજ્ય પિતૃચરણના વચનામૃતનો આનંદ આપણે લેવાનો છે. સકળ મનોરથીઓને આશીર્વાદ પણ આજે પિતૃચરણના હસ્તથી પાઠવવાના છે. કારણ કે જેમના થકી આવો સુંદર સત્સંગનો લાભ આપણને જેમના મનોરથ થકી મળે છે, એ મનોરથીઓને પણ તાળીઓથી આપણે વધાવીએ. કે આ જીવનનો એક લાભ હોય છે કે જ્યારે આપણે આ ઉત્સવ કરવા ભેગા થતા હોય એ વ્રજધામનો, અને આ એક ઉત્સવ એવો હોય કે જેમાં સમગ્ર પરિવાર બધા જ ઉપસ્થિત રહી પોતાના વચનામૃતોનો આપણને લાભ આપે, પ્રભુના મનોરથો થાય, સાથે મળીને આવા આનંદ અને ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ. અને એવા સમયે જ્યારે ડિસેમ્બરમાં આવતો હોય ત્યારે બધા જ બહારગામના પણ અમારા બધા જ આત્મીયજનો આજે ઉપસ્થિત છે, અને એ બધા જ લોકો સાથે મળી અને આ ઉત્સવમાં સહભાગી થતા હોઈએ છે. કેટલા લોકો પોતાની યજ્ઞમાં આહુતિ આપતા હોય છે, અને આ રીતે આખા મહા મહોત્સવને ઉદાર મનથી, અને મનોરથીઓ પણ હા તમે આરતી કરવા, તમે પૂજન, એકબીજાને લાભ આપતા જે રીતે મનોરથ કરતા હોઈએ છે, આ જ એનો આનંદ છે. વૈષ્ણવને લેવા કરતા પણ લેવડાવવામાં વધારે આનંદ થતો હોય છે, જમવા કરતા પણ જમાડવાનો જેને વધારે આનંદ થતો હોય છે. અને એ જ ભાવના રાખી બધા જે સંપૂર્ણ મનોરથી હોય, પ્રધાન મનોરથી હોય, સહાયક મનોરથી હોય, બધા પોતપોતાની રીતે, અને એમાં પણ પોતાના સગા સંબંધીઓને તેડાવે, તમે પણ આવજો, અમે મનોરથી છીએ. એમના સગા સંબંધ જેને જિંદગીમાં ક્યારેય કથા ના સાંભળી હોય,
સંબંધને કારણે સાંભળે અને સાચા વૈષ્ણવ થઈને ઘરે પાછા જાય. અહીંયા વૈષ્ણવો આવે છે, વ્યક્તિઓ આવે છે અને અમે એને વૈષ્ણવ બનાવીને પાછા મોકલીએ છીએ. એ જ આ વૃદ્ધામના ઉત્સવનો આનંદ છે. જુદા જુદા સંબંધી રૂપી વ્યક્તિઓ આવતા હોય અને સાંભળીને વૈષ્ણવ બની, ઘણા તો બ્રહ્મ સંબંધ લઈ લે, ઠાકોરજી પૂછતાવા લાગે, તમે કરો છો અમને શીખવાડો ને અમારે આવું કરવું છે. આવા પ્રકારના ભગવત ભાવ જાગતા હોય છે. આ જ આની સફળતા હોય છે. 50 વર્ષની આ મહાયાત્રા ચાલી રહી છે વિશ્વભરમાં. સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે પૃથ્વી પરિક્રમા ઉત્સવ ચાલી રહ્યો છે અને અનેક દેશોની યાત્રા ધ્વજ વૈષ્ણવતાનું ગૌરવ પ્રાઉડ ટુ બી વૈષ્ણવનું કેમ્પેઇન ચાલી રહ્યું છે. અનેક દેશોના આજે પણ જો અમારા લંડનથી લીનાબેન છે, દુબઈથી અમારા સુનિલભાઈ, યુગાન્ડાથી બીજલબેન, આવા ઘણા અને અમેરિકાથી તો બધા સ્વજનો દર વર્ષે ઉદયભાઈ, નીતિનભાઈ, દીપક બધા આવતા દર વર્ષે અને અનેક દેશોથી લોકો ઉપસ્થિત રહી અને પોતે પ્રતિનિધિ રૂપે અહીંયા ઉપસ્થિત રહેતા હોઈએ છે. એવા જુદા જુદા દેશોથી આવેલા દરેક વૈષ્ણવનું પણ અહીંયા અભિવાદન અને સ્વાગત થતું હોય છે. તો 50 દેશોની યાત્રા, પુષ્ટિ ધ્વજ લઈને પરિક્રમા અને એના થકી એક વિશિષ્ટ આયોજન જે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પહેલીવાર વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ જ્યારે અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે. આપણા બધા માટે ગૌરવનો વિષય, જે પૂર્વમાં કહ્યું હતું અને એની પત્રિકા પણ તમને પ્રાપ્ત થશે. પણ દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે એક આહુતિ કન્યાઓને ભણાવવા માટેની અમારા પરિવાર થકી પણ અમે આપીશું. તે પરિવારના સદસ્યો, મંડળના સદસ્યો, કુટુંબના સદસ્યો ભેગા થઈને પણ એની આહુતિ સાથે જોડાશો, એક ગીત ત્યાં મૂકશો. એક સુંદર કાર્ય, આપણા મહાપ્રભુજીનું ગૌરવ વધે એવું કાર્ય આપણે જયારે કરવા જઈ રહ્યા છીએ તો આપણો બધાનો સહયોગ એમાં અને હોય છે. જયારે કંઈ પણ કરીએ તો આપ લોકો જોડાતા જ હો છો. જયારે એનાઉન્સ કર્યું ત્યારથી લોકોનો પ્રવાહ શરૂ થઈ ગયો, લોકો જોડાવાની વાત કરવા લાગ્યા. તો કરતા જ હો છો બધા પોતપોતાની રીતે, પણ વધાઈ અને સૂચના આપવાનું કાર્ય અમારું છે. અને જે ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના વૈષ્ણવ સાંભળી રહ્યા છે, આપણે બધા નિર્ધારિત કરીએ, એક સંકલ્પ કરીએ કે મહાપ્રભુજીના નામની એક ગર્લ્સ સ્કૂલનું એવું નિર્માણ કરીએ કે આખું વિશ્વ મહાપ્રભુજીના નામ પર ગૌરવ લેતું થાય. આવા પ્રકારનો એક અભિગમ લઈ મારી વાણીને વિરામ તરફ લઈ જતા જે લોકો અહીંયા